જનતાની મહેનતની કમાણી ભ્રષ્ટાચારની ગટરમાં સમાણી. આવું એટલે કહી રહ્યા છે કેમ કે વેરાવળ નગરપાલિકાના પાપે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે મુદ્દે હવે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય પાલિકા કચેરી પહોંચીને જોવા જેવી કરી છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વેરાવળમાં છેલ્લા કેટલાય સમયથી ત્યાંના સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. વિકાસના નામે માત્ર વાયદાઓ જ આપવામાં આવ્યા છે, બાકી કંઈ જ કામ થયું જ નથી. સ્થાનિક રહીશોને લાઇટ, પાણી, ગટર અને રસ્તા જેવી પાયાની જરૂરિયાત માટે પણ વલખા મારવા પડે છે. જનતા નિયમિત ટેક્સ ભરે છે, પણ બદલામાં તેમને મળે છે માત્ર ગંદકી અને ખાડાઓ. જે મુદ્દે વિમલ ચુડાસમા 631 ફાઇલોનો પોટલો લઈને પાલિકા કચેરીમાં પહોંચ્યા છે અને ત્યાં જઈને હલ્લા બોલ કર્યો છે. સાંભળીએ ત્યાં જઈને તેમણે શું કહ્યું છે, નજર કરીએ તે દ્રશ્યો પર. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજ રોજ વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકામાં જે અમે આવેદનપત્ર અને 1 થી 11 વોર્ડમાં જે ફોર્મ ભર્યા છે એ ફોર્મ સબમિટ કરવા માટે આવેલા, ત્યારે વેરાવળ પાટણ ભીડિયાના ગ્રામ લોકો દ્વારા અવારનવાર વેરાવળ નગરપાલિકા જે 10-15 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે ત્યાં અવારનવાર તેમની ફરિયાદો લઈને ગયા, પણ એમનું ફરિયાદનું નિવારણ ન આવતા તેમને મારો કોન્ટેક્ટ કર્યો અને એક ધારાસભ્ય તરીકે મેં જે સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી. 1 થી 11 વોર્ડોમાં સ્થળની મુલાકાત લીધી, ત્યાં ફોર્મો ભર્યા. અંદાજિત 631 ફોર્મ ભરવામાં આવ્યા અને આજે ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને સબમિટ કરવામાં આવ્યા અને મેં કીધું કે તાત્કાલિક ધોરણે આ કામ તમારું છે અને તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે, અને જો નહીં કરવામાં આવે તો રિજનલ કમિશનરની દર મહિને ફરિયાદ સમિતિ આવે છે, એમાં પોટલા લઈને જવામાં આવશે. નહીં કરવામાં આવે તો કમિશનર ગાંધીનગર પાસે જવામાં આવશે, અને છતાં પણ નહીં કરવામાં આવે તો 16 તારીખના રોજ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગરના ફ્લોર ઉપર આ પોટલા લઈને જવામાં આવશે અને આના માટે લડાઈ કરવામાં આવશે કે જેનાથી લોકોના પ્રશ્નો હલ થાય. भ्रष्टाचार बंद करो, भ्रष्टाचार बंद करो. नगरपालिकाના સૈનિકોને ન્યાય આપો. ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો. भाग बटाए नहीं चलेगी, नहीं चलेगी. हाय रे भाजप, हाय हाय. हाय रे भाजप, हाय हाय. हाय रे नगरपालिका, हाय हाय. हाय हाय. 1 થી 11 વોર્ડમાં જે વોર્ડ વાઇઝ ધારાસભ્ય તરીકે મારી પાસે ખૂબ પ્રશ્નો આવ્યા, નગરપાલિકામાં ખૂબ પ્રશ્નો થયા, પણ એનું નિવારણ ન આવ્યું. એના કારણે ધારાસભ્ય તરીકે 11 વોર્ડમાં મેં જેને ફરિયાદ લીધી, રૂબરૂ જઈને સાંભળ્યા, રૂબરૂ એની પરિસ્થિતિ જોઈ અને એના ફોર્મ ભર્યા છે. 631ની ઉપર અંદાજિત ફોર્મ છે. અલગ અલગ વિભાગના છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી અને ખાસ કરીને ગટરના, અને એમાં ખાસ કરીને જે પીવાનું પાણી છે એમાં ગટરનું પાણી આવે છે. ત્યારે મારે આપને પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને એટલું જ કહેવું છે કે તમે આ જે પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે. એ શૂટિંગ કરીને તમને આપ્યા છે, અને જે પાણીના પ્રશ્નો, રોડ, રસ્તા અને બોર્ડ, આજે બોર્ડ છે 5 વાગે, તો બાકીના જે રસ્તાઓ બાકી છે એમાં લેવામાં આવે. અને પહેલું તકે તમે વોર્ડ નંબર 2માં જોવો તો એક જગ્યાએ તો 3 વીઘામાં ગટર ભરાયેલું છે. એટલે મારું એટલું કહેવાનું છે કે તમે ફટાફટ ત્યાં પહેલાં તો મશીન મોકલાવીને ગટર કઢાવી લ્યો, અને રોડ, રસ્તા, લાઇટ, પાણી અને ફોર્મ છે એ વહેલું નિવારણ લાવો. અને જો નહીં લાવવામાં આવે તો રિજનલ કમિશનરની જે ફરિયાદ સમિતિ છે એમાં હું પાછો પોટલા લઈને આવીશ. નહીં થાય તો કમિશનરમાં જઈશ, અને જરૂર પડશે તો વિધાનસભાનું ફ્લોર 16 તારીખે ચાલુ થાય છે ત્યારે લઈને ત્યાં લઈને જઈશ. એટલે મને અપેક્ષા છે કે તમે આ પ્રશ્નો સોલ્વ કરશો. हाय हाय. नगरपालिका, हाय हाय. नगरपालिका, हाय हाय. नगरपालिका, हाय हाय. भ्रष्टाचार बंद करो, बंद. भ्रष्टाचार बंद करो, बंद करो. भ्रष्टाचार बंद करो, बंद करो. नगरपालिका नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भ्रष्टाचार बंद करो, भ्रष्टाचार बंद करो.
વિમલ ચુડાસમાએ સત્તાધીશોને આડે હાથ લેતા જણાવ્યું કે આ લોકોના પ્રશ્નો ઉકેલવા એ જ તમારી ફરજ છે, કોઈ અહેસાન નથી કરતા તમે. અને જો આ 631 ફરિયાદોનું નિરાકરણ તુરંત નહીં આવે તો આ આંદોલન માત્ર વેરાવળ પૂરતું નહીં રહે, જેવી ચીમકી પણ આપવામાં આવી છે. વધુ આગામી 16 તારીખથી શરૂ થતા વિધાનસભાના સત્રમાં વિમલ ચુડાસમાએ વેરાવળની પ્રજાનો અવાજ ઉપાડશે જેવી વાત પણ કરવામાં આવી છે અને પાલિકાના ભ્રષ્ટાચારનો રિપોર્ટ સીધો ગાંધીનગર કમિશનરને સોંપવામાં આવશે. અને જ્યાં સુધી છેવાડાના લોકોને પીવાનું ચોખ્ખું પાણી અને ચાલવા લાયક રસ્તો નહીં મળે ત્યાં સુધી પાલિકાના સત્તાધીશોને ચેનથી બેસવી દેવામાં આવશે પણ નહીં, તેવી જ વાત પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે ધારાસભ્યના હલ્લા બોલ પછી પાલિકા તંત્ર જાગે છે કે પછી માત્ર વાયદાઓ જ કરે છે. તમને શું લાગે છે તે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.